ખાસ કરીને જે કચ્છનો દરિયાઈ સરહદી વિસ્તાર છે ત્યાં જે મે જૂન જુલાઈનો મહિના દરમિયાન આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને છેલ્લા 4 દિવસ દરમિયાન કચ્છના વિવિધ જે દરિયાઈ વિસ્તાર છે એમાં લખપત, અબડાસા, જખૌ સહિતના વિસ્તારોમાં આ પ્રકારના બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવવાની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ આપણે લખપત તાલુકાના જે આજે રોડાસર મેરી વિસ્તાર છે, ક્રીક વિસ્તાર, ત્યાંથી વધુ 10 પેકેટ બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા છે. એટલે કે બિનવારસી ડ્રગ્સના જે પેકેટ છે તે મળી આવવાનો સિલસિલો આજે યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસ દરમિયાન 47 થી વધુ પેકેટ આ પ્રકારના જે દરિયાઈ સરહદે બિનવારસી સ્થિતિમાં મળી આવ્યા છે. વિવિધ સુરક્ષા એજન્સીઓના સર્ચ ઓપરેશન દરમિયાન આ પ્રકારના જે પેકેટ મળી આવતા હોય છે. ખાસ કરીને પાકિસ્તાનથી અડીને જે દરિયાઈ સરહદી વિસ્તાર છે ત્યાં કરીને આ પ્રકારના પેકેટ મળી આવતા જે સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી છે. આ તમામ જે મળેલા પેકેટ છે તેમાં એક પ્રકારનો જે એક પેટર્ન જોવા મળે છે. ખાસ કરીને અફઘાન પ્રોડક્ટ લખેલું લખાણ પણ જોવા મળે છે. તે ઉપરાંત બ્લેક ડાર્ક કોફી લખેલું લખાણ પણ આ પેકેટની અંદર જોવા મળતી હોય છે. વાત કરવામાં આવે તો કચ્છના અબડાસા, લખપત અને જે જખૌ, પિંગલેશ્વર, સિંધોડી સહિતના વિસ્તારો છે ત્યાં કરીને આ પ્રકારના પેકેટ વધુ મળી આવતા હોય છે. ત્યારે આ માસ દરમિયાન એટલે કે મે જૂન જુલાઈ દરમિયાન જયારે દરિયો આ બહારની ભાગમાં પોતાની ભરતી આવતી હોય છે ત્યારે આ પ્રકારના પેકેટો તણાઈને દરિયાઈ સરહદે આવતા હોય છે. ત્યારે વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ પોતાની આ પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટોને અહીંથી લઈ અને એફએસએલ માટે પણ મોકલવામાં આવે છે. આપણે જો વાત કરું તો 2023-24 અને ખાસ કરીને 2025માં પણ આ પ્રકારના 200 થી વધારે બિનવારસી ડ્રગ્સના પેકેટ કચ્છના દરિયાઈ સરહદી વિસ્તારમાંથી મળી આવ્યા હતા. એટલે કે એક તબક્કે હવે ચાલુ વર્ષે પણ અત્યારે છેલ્લા 4 દિવસ દરમિયાન 47 થી વધુ પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ આ હરકતમાં આવી છે. અને તમામ આ જે બીએસએફ હોય, કોસ્ટગાર્ડ હોય, મરીન પોલીસ હોય, આઈડી હોય, સ્ટેટ આઈડી હોય કે પશ્ચિમ કચ્છ પોલીસ હોય, તેમના જવાનો દ્વારા સમગ્ર વિસ્તારની અંદર આ પ્રકારે પેટ્રોલિંગ હાથ ધરી સર્ચ ઓપરેશન હાથ ધરીને જે બિનવારસી ડ્રગ્સના પેકેટ છે તેમને શોધવા માટેની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત દરિયાઈ વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંના જે માછીમારો છે અથવા તો માછીમારી સાથે જોડાયેલા લોકો છે તેમને પણ આ જે બિનવારસી પેકેટો બાબતે અવગત કરવામાં આવ્યા છે. અને આવા કોઈ પેકેટો મળે તો તાત્કાલિક પોલીસ અથવા તો સુરક્ષા એજન્સીઓનો સંપર્ક સાધવા માટેના સૂચનો પણ કરવામાં આવ્યા છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.